નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હબ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર નગરપાલિકાના હોલનો વગર ભાડે અને પરવાનગીએ ઉપયોગ થતો હોવાના આક્ષેપ સાથે વિપક્ષ નેતા જાગીરખાન પઠાણે નગરપાલિકામાં અરજી કરતા અંકલેશ્વર ગણેશ સમિતિમાં નારાજગી પ્રસરી જવા પામી છે. ધાર્મિક તહેવારોની મીટિંગ માટે વાપરવામાં લેવાયેલા હોલનું અનુસંધાને અરજી થઈ હોવાની લઈને આ સંદર્ભે માફી માંગવાની માંગણી ઊભી થવા પામી છે. અંકલેશ્વર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા જહાંગીરખાન પઠાણે મા શારદા ભવન હોલના વગર ભાડે અને પરવાનગીએ ઉપયોગ થતો હોવાના આક્ષેપ સાથે પાલિકામાં અરજી કરતાની સાથે જ અંકલેશ્વર ગણેશ સમિતિમાં નારાજગી પ્રસરી ગઈ છે. ગણેશ સમિતિ દ્વારા સમિતિની રચના ત્યારબાદની પહેલી મીટિંગ માટે હોલનો વપરાશ કરાયો હોય, જેને અનુસંધાને આ અરજી થયો હોવાના આક્ષેપો અને આશંકા સમિતિએ વ્યક્ત કરી છે. સાથે જ જો તેવા આશય સાથે અરજી થઈ હોય તો તાત્કાલિક માફી માંગવામાં આવે તેવી માંગ કરી હતી. અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના નેતા જહાંગીરખાન પઠાણ દ્વારા ગત તારીખ 8 ઓગસ્ટ 2024 રોજ અંકલેશ્વર નગરપાલિકામાં એક અરજી કરવામાં આવી હતી, જેમાં મા શારદા ભવન હોલનો વગર ભાડે અને પરવાનગીએ ઉપયોગ થતો હોય જેની તપાસ કરી વપરાશકર્તાઓ પાસેથી વસૂલાત કરવા અથવા તો જવાબદાર અધિકારીઓ પાસેથી વસૂલાત કરવા બાબતે અરજી કરી હતી. જો કે 15 થી 20 વખત હોલનો વગર ભાડે અને પરવાનગીએ ઉપયોગ થયો હોવાના આક્ષેપો કરાયા હતા. તદુપરાંત જો વપરાશકર્તાઓ પાસેથી ભાડાની વસૂલાત કરવામાં ન આવે તો સદર હોલનો વિપક્ષના સભ્યો પણ વિના મૂલ્યે અને વિના ભાડે ઉપયોગ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જે અંગેની અરજી સોશિયલ મીડિયાના મારફતે ફરતી થઈ જતા જ આ અંગે અંકલેશ્વર ગણેશ સમિતિએ નારાજગી વ્યક્ત કરી હતી. અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા આજ રોજ ભરૂચી નાકા સ્થિત જલારામ બાપાના હોલ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણેશ સમિતિના સભ્યોએ આક્ષેપો કર્યા હતા કે વિપક્ષના નેતાએ ગણેશ સમિતિની રચના અને ત્યારબાદ મા શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રથમ મીટિંગ યોજાઈ હોય તારીખ 28 જુલાઈના રોજ યોજાયેલ મીટિંગના અનુસંધાને અરજી કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તદુપરાંત તેમણે ધાર્મિક કાર્યક્રમ માટે હોલનો ઉપયોગ કરાયો હોય તે અનુસંધાને પણ અરજી થઈ હોવાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે વિપક્ષના નેતા જહાંગીરભાઈ પઠાણ દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવે અને જો તેમની આ શંકા પ્રમાણે જ અરજી થઈ હોય તો હિન્દુ સમાજની માફી માંગવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી. મારું નામ ચિરાગ વસાવા છે. આ ગણેશ સમિતિમાં જે મેસેજ ફરતા રહ્યા છે એ બાબતમાં મને ધ્યાન આવ્યું ત્યારે આ જહાંગીરભાઈ દ્વારા ગત વર્ષ પણ આદિવાસી સમાજ વિશે કૂવાના દેરકા દેરકી છે એ રીતના ખરાબ ટિપ્પણી કરવામાં આવી હતી. તે ટાઈમ પર પૂરના પાણી આવ્યા હતા એટલે એમને ટેલિફોનિક જાણ કરી હતી, તો પણ એ બાયપાસની સર્જરી માટે બોમ્બે ગયા છે એવું કહીને હાજર નથી રહ્યા ને સોશિયલ મીડિયાના માધ્યમથી માફી જેવું માંગ્યું હતું, પણ આ વારંવાર કઈ રીતે ચલાવી લેવામાં આવી? કેમ કે આજે આ છે પછી પાછો આદિવાસી સમાજનો વિરોધ થશે અગાઉ પણ, એટલે જહાંગીરભાઈ આની નોંધ લેવી જોઈએ ને જે યોગ્ય પગલાં છે તે કાયદાકીય લેવા જોઈએ નગરપાલિકાએ. તમારી શું માંગ છે આદિવાસી સમાજ તરફથી? આદિવાસી સમાજ તકે એટલી જ માંગ છે કે અગાઉ પણ આ વ્યક્તિ દ્વારા ખરાબ ટિપ્પણી કરવા માટે વારંવાર આવી રીતે કરવા માટે આ વ્યક્તિની માનસિકતા શું હશે એ દરેક લોકોને સમજવી કે એમની માનસિકતા શું છે તે જહાંગીરભાઈની. આસોડ તાલુકાના જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીના પહેલા જ ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આજે દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશવાસીઓના હૃદયમાં પ્રખર રાષ્ટ્રભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય અને નિષ્ઠા પ્રત્યે વધુ સભાન બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાંસોડ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા નગરના અનેક માર્ગો પર ફરી લોકોને દેશ પ્રેમનો સંદેશ પાઠવ્યો હતો. હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે હાંસોડ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લા વાસીઓએ અનેરો જુસ્સો બતાવ્યો હતો, જેમાં અંદાજિત 1500 લોકોએ તિરંગા
યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી હાંસોટ નગરને તિરંગામય બનાવી દીધો હતો. આ પ્રસંગે જિલ્લા સમર્થા તુષાર સુમેરા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, SP મયુર ચાવડા અને નિવાસી અધિક કલેક્ટર સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી જીન કમ્પાઉન્ડ ખાતે તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. ભરૂચ જિલ્લા વાસીઓએ અદ્ભુત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી. હાંસોટ જીન કમ્પાઉન્ડમાંથી પ્રસ્થાન કરી પ્રાથમિક કુમાર શાળા ખાતે યાત્રાને સંપન્ન કરાઈ હતી. તિરંગા યાત્રામાં જિલ્લાના આર્મ્ડ ફોર્સ જવાનો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચો, જિલ્લાના અગ્રણી નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ ઉપરાંત હાંસોટ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, NCC કેડેટ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રામાં પોલીસ, અશ્વદળ, વિવિધ પ્લાટૂનો, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડે તિરંગા સાથે સામેલ થયા હતા. પોલીસના અશ્વદળે તિરંગા યાત્રાની આગેવાની કરી હતી, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. મહાનુભાવો, મહિલાઓ, વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. તો શાળાના બાળકોએ દેશભક્તિને અનુરૂપ વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા. યાત્રાને નિરખવા હાંસોટના માર્ગો પર લોકોના ટોળા ઉમટ્યા હતા. યાત્રાના રૂટમાં ફૂલોની પાંખડીઓ દ્વારા અભિવાદન કરાયું હતું. તિરંગા યાત્રામાં જિલ્લાના પદાધિકારીઓ, અગ્રણીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. જોકે એક ચર્ચા મુજબ હાંસોટ ગામમાં ખરાબ રોડ રસ્તાઓના કારણે તિરંગા યાત્રાના રૂટને સમેટી લેવામાં આવ્યો હતો અને કેટલાક રસ્તાઓ પર યાત્રા પ્રવેશી જ ન હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે. અત્રે ઉલ્લેખ કરવો રહે કે ચોમાસામાં જે પ્રકારે રોડ રસ્તાનું ધોવાણ થાય છે તેને લઈને અનેક વખત લોકોમાં ફરિયાદો ઉઠતી હોય છે અને રોડ રસ્તાના મરમ્મતની કામગીરી સમયસર થાય તેવી માંગ ઉઠતી હોય છે, પરંતુ જવાબદાર અધિકારીઓ કે નેતાઓ ગણકારતા ન હોવાથી લોકોએ હર હંમેશ હાલાકી ભોગવવી પડે છે. અંકલેશ્વરના પિરામણ નાકાથી સુરતી પાગળ સુધીના ₹50 લાખના ખર્ચે બનેલા રસ્તો ભંગાર ખખડધજ બની ગયો હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો બનાવવામાં કટકી આપવામાં આવી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. અંકલેશ્વરમાં ચોમાસાના આરંભ બાદ હવે ચોમાસા વચલી સપાટીએ પહોંચ્યો છે. ત્યાં તો ચારે તરફ જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તાની અંદર ભારે ખાના ખરાબી જોવા મળી રહી છે. આમ પણ દરેક ચોમાસામાં આવા જ ઘાટ સર્જાતા હોય છે. જો કે પાછલા 5 વર્ષોમાં જે પ્રકારે ચોમાસામાં રોડ રસ્તાનું ધોવાણ થાય છે અને જે પ્રકારે ડામરના રોડો જાણે કે પાણીમાં બરફની જેમ ઓગળી જાય છે, ચોમાસામાં રસ્તામાં ખાડા પડે તે સ્વાભાવિક છે, પરંતુ આટલા ખરાબ રસ્તા બની જાય તે વાત ગળે ઉતરે તેવી નથી. નવા નકોર રસ્તાઓ જે 5-7 મહિના પહેલા બન્યા હોય તેમાં પણ ભારે ખાડા જોવા મળતા હોય છે. માત્ર 8 મહિનામાં રોડ તૂટી જતા કોન્ટ્રાક્ટરે કરેલ કામગીરી સામે સવાલો ઉભા થવા સ્વાભાવિક છે. જી હા, અંકલેશ્વરમાં પિરામણ નાકાથી સુરતી ભાગોળ સુધી ₹50 લાખના ખર્ચે બનેલો રસ્તો સાવ જ ખખડધજ બની ગયો છે. પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત આ રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ બન્યા બાદ પહેલે ચોમાસે આ માર્ગના પોપડા ઉખડી ગયા છે. ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નરિયા ભ્રષ્ટાચારના હાલ બેલ પોકારતો આ માર્ગ સ્થાનિકો માટે અત્યંત જોખમી બની ગયો છે. આમ તો આ માર્ગ પાલિકાની હદમાં હોવા છતાં જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તક છે. માર્ગ બિસ્માર બનતા નગરપાલિકાએ ₹50 લાખના ખર્ચે માર્ગનું 8 મહિના પૂર્વે જ નવીનીકરણ કરાવ્યું હતું. જો કે માર્ગ બન્યાને હજુ 1 વર્ષ પૂર્ણ થયું નથી, ત્યાં જ માર્ગ પર અસંખ્ય ખાડા પડી ગયા છે. થોડા દિવસો અગાઉ વિપક્ષી સભ્યોએ આ માર્ગના ખાડાઓમાં કથિત વિકાસની કેક કાપી પાલિકાના સત્તાધીશોને જાહેરમાં ખીલ્લી ઉડાડી હતી. પાલિકાના સત્તાધીશો આ માર્ગ જે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યો હતો તેની સામે કોઈ દંડાત્મક પગલા ભરવા કેમ પાછીપાની કરી રહ્યું છે તેની સામે પણ પ્રશ્નાર્થો ઉભા થયા છે. આ એક માર્ગ નહીં પરંતુ અનેક માર્ગોના પણ હાલ હવાલા બદથી બદતર જોવા મળી રહ્યા છે. સરેઆમ ખાયકીની બૂ આવી રહી છે, ત્યારે આ અંગે તપાસ સમિતિ નિમી કસૂરવાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. જોકે હાલ તો આ રસ્તાના દ્રશ્યો જોઈએ તો એક તબક્કે જાણે ચંદ્રની સપાટી જેવા રસ્તા હોય તેમ લાગી રહ્યું છે. અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે ઉપર આવેલી અક્ષર આઇકોન રેસિડેન્સીના એક બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી ₹5.5 લાખના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ અક્ષર આઇકોન રેસિડેન્સીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોનેના ઘરેણા મળીને કુલ ₹5,59,000ના મુદ્દા માલ પર હાથફેરો કરીને રફુ ચક્કર થઈ ગયા હતા. મૂળ મહારાષ્ટ્ર અને હાલ ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ અક્ષર આઇકોન રેસિડેન્સીમાં રહેતા જ્યોતિ ભૂષણસિંહ, વ્રજભૂષણસિંહ, સાયખા GI
જીઆઈડીસી માં આવેલ વેલિયન્ટ એડવાન્સ સાયન્સીઝ કંપનીમાં ડિરેક્ટર તરીકે નોકરી કરે છે. તેઓ ગત તારીખ 10મી ઓગસ્ટના રોજ પોતાના પરિવાર સાથે વડોદરા ખાતે રહેતા સંબંધીને ત્યાં કબર અંતર પૂછવા ગયા હતા, જેઓ ત્યાં રાત્રે રોકાઈ ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનો તાળો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા રૂપિયા 50,000 તેમજ સોનાના ઘરેણાં મળીને કુલ 5,59,000 થી વધુના મુદ્દામાલ પર હાથફેરો કરીને રફુચક્કર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધીનો ભંગાર બિસ્માર રસ્તા પર બનેલા ગરનાળું જર્જરિત થઈ જતા મોટો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. અંકલેશ્વરથી ઝઘડિયા રાજપીપળા તરફ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગના પ્રવેશજ બિસ્માર માર્ગને પગલે ટ્રાફિક જામ ઉપરાંત અકસ્માતની સંભવિતતા વધતી જોવા મળી રહી છે. રાજપીપળા ચોકડીથી લઈને સારંગપુર સુધીનો બિસ્માર રોડ ઉપર આવેલ ગરનાળા મોટું અકસ્માત નોતરે તેવી વકી સર્જાઈ રહી છે. અંકલેશ્વરમાં રાજપીપળા ચોકડીથી લઈને સારંગપુર સુધીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આમ તો ઘણા માર્ગો બિસ્માર હાલતમાં છે, જોકે કેટલાક માર્ગો તો એવી હાલતમાં છે કે ત્યાં જવું હોય તો સવાર વિચારવું પડે અને મજબૂરન જવું હોય તો જવાય તેવા માર્ગોની હાલત થઈ ગઈ છે. રાજપીપળા ચોકડી પાસે જ આવેલ ગરનાળું તૂટેલી હાલતમાં છે અને અત્યંત જોખમી સાબિત થાય એવું તેવું છે. આ ગરનાળા ઉપરથી પસાર થતા વાહન ચાલકોના જીવ અદ્ધર થઈ જાય છે. ગરનાળાના એક તરફનો ભાગ તૂટી જતા વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ ગરનાળા ઉપરથી દરરોજ હજારોની સંખ્યામાં ભારે વાહનો અને સ્કૂલ વાહનો અવર જવર કરે છે અને જીઆઈડીસી માં કામદારો પણ અવર જવર કરે છે. ગરનાળું કઈ ઘડીએ બેસી જાય અને કોઈ દુર્ઘટના ઘટે તો ભાગ્યે જ નવાય તેવા પ્રશ્નો અને ચર્ચા હાલ તો શરૂ છે. જો કે તંત્ર આ અંગે વહેલી તકે ધ્યાન દોરીને તેને સરખું કરવા માટે ટીમો કામે લગાડે તે જરૂરી છે. ભરૂચમાં જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા જંબુસર બાયપાસથી કંથારિયા નાળા સુધી રસ્તાની આજુબાજુના ગેરકાયદેસર બાંધકામને લઈને ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા હવે આ બાંધકામો દૂર કરવાની માંગણી કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ભરૂચના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના સભ્યો દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં અંદાજિત 15,000 જેટલી ઓટો રિક્ષા હોવાથી ટ્રાફિકની સમસ્યા ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે અને ઓટો રિક્ષા પાર્કિંગ કરવા માટે રિક્ષા સ્ટેન્ડની જગ્યા પણ મળતી નથી, જેથી ભરૂચ જિલ્લામાં ઓટો રિક્ષાનું નવું પરમિટ ટૂંક સમય માટે બંધ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત જંબુસર બાયપાસ ચોકડીથી કંથારિયા નાળા સુધી રોડ પર ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું છે,
છે, જેનાથી રિક્ષા ચાલકોને 25 વર્ષથી રિક્ષા પાર્કિંગની જગ્યા પરથી ખસીને મેઇન રોડ ઉપર પાર્કિંગ કરવાની ફરજ પડી રહી છે, જેને લઈને ટ્રાફિકની ખૂબ જ મોટી સમસ્યા ઊભી થાય છે। ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જય હિન્દ, જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા આજે કલેક્ટર સાહેબ પાસે અમે બધા રિક્ષા ચાલકો એકત્રિત થયા છે। કેમ કે ભરૂચની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, કેમ કે રોડ પર ટ્રાફિક જામ થાય છે, રોડ રસ્તા સારા નથી અને ભરૂચ જિલ્લામાં 15,000 રિક્ષા ચાલકો વધી ગયા છે અને હવે રિક્ષાઓ નવી ના આવે એટલા માટે અમે પરમિટ બંધ કરવાની માંગ કરીએ છીએ। અને બીજી વાત, આ વહેલે તકે પરમિટ બંધ કરવામાં આવે, કેમ કે ટ્રાફિકની ઘર્ષણ ઓછી થાય, કેમ કે અમને અત્યાર સુધી સ્ટેન્ડ મળ્યા નથી કોઈ જગ્યા। આખા ભરૂચમાં સ્ટેન્ડની માંગ અમે 3 વર્ષથી કરી છે, સ્ટેન્ડ આપવામાં નથી આવતા, એટલા માટે અમે નવા પરમિટ બંધ થાય એવી માંગ કરી છે। અને બીજી વાત, બાયપાસ ઉપર કંથારિયા જવાવાળા રસ્તા પર તમે જો આટલી ટ્રાફિક થાય છે, રોડ ઉપર રિક્ષાવાળો ઊભી રાખીને રિક્ષા ભરે તો પણ શોપિંગવાળા દાદાગીરી કરે છે, ગેરકાયદેસર બાંધકામ કરીને અને વાળે ઘર રિક્ષાવાળા ઉપર બી ડિવિઝનમાં જઈને ફરિયાદી કરે છે। આ ખોટી રીતે ફરિયાદ કરે છે। મારી તંત્રની નમ્ર અપીલ છે કે તાત્કાલિક એ દબાણ ગેરકાયદેસર તોડવામાં આવે એવી અપેક્ષા અમે કલેક્ટર સાહેબ જોડે રાખવાના છે। જય હિન્દ, જય ભારત। વાલિયા તાલુકાના ગુંદિયા ગામ નજીક ઇકો કારમાંથી વિદેશી દારૂ સાથે બુટલેગરોને પોલીસે ઝડપી લઈ 2.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાલિયા તાલુકાના ગુંડિયા ગામેથી સેવડ ગામ જતા એક માર્ગીય રોડ ઉપરથી ઇકો કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે કુલ 2,51,000ના મુદ્દામાલ કબજે કરી એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। આગામી દિવસોમાં શ્રાવણ માસ દરમિયાન ભરાતા મેળાવડાઓ તથા અન્ય ઉત્સવોને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ ડીએ તુવર તેમની ટીમ સાથે વાલિયા તરફ પેટ્રોલિંગમાં હતા। તે સમયે માહિતી મળી હતી કે એક ઇકો કાર નંબર GJ06BT0405 માં વિદેશી દારૂ ભરેલ છે અને તે ગાડી ગુંડિયા ગામથી સેવડ ગામ તરફ જનાર છે। આ માહિતી મળતા જ ટીમે ગુંડિયા ગામથી સેવડ ગામ તરફ જતા એક માર્ગીય રોડ ઉપર વોચ ગોઠવી હતી। આ સમય દરમિયાન માહિતી વાળી કાર આવતા તેને રોકીને તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 મિલી બોટલો તથા બિયરના ટીન મળી કુલ નંગ 513 જેની કિંમત ₹51,300 નો પ્રોહિબિશનનો જથ્થો અને એક કાર મળીને કુલ ₹2,51,800 મુદ્દામાલ સાથે કાર ચાલક વિશાલ અજીતભાઈ વસાવાને પકડી પાડ્યો હતો। તેની પૂછતાછમાં તે અને તેના મિત્ર કિરણ લવજીભાઈ વસાવાએ ફોફડિયા ગામના ભૂપેન્દ્રભાઈ ઉર્ફે ભોપા પાસેથી દારૂ લાવ્યો હોવાની માહિતી આપી હતી, જેથી પોલીસે 2 લોકોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની કવાયત આરંભી છે। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે 1 વર્ષથી પોસ્કોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ગડખોલ ગામેથી ઝડપી લીધો હતો। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે છેલ્લા 1 વર્ષથી પોસ્કોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે પોસ્કોના ગુનામાં સંડોવાયેલા આરોપી ગોવિંદ ઉર્ફે ગોવિંદ શ્રી ભગવાન ભગત ગડખોલની માયાનગરીની ઝૂંપડપટ્ટીમાં હાલ હાજર છે તેવી બાતમીના આધારે સ્થળ ઉપર પહોંચી જઈને તેની અટક કરી હતી। આ આરોપી છેલ્લા 1 વર્ષથી પોલીસ ચોપડે પોસ્કોના ગુનામાં વોન્ટેડ હતો। અંકલેશ્વરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। અંકલેશ્વરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું નગર સેવા સદન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત નગરજનો જોડાયા હતા। દેશના સ્વતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે, જે નિમિત્તે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની EN જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે વિવિધ વિસ્તારોમાં ફરી જવાહર બાગ ખાતે પૂર્ણ થઈ હતી। આ યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા સહિતના આગેવાનો અને વિવિધ શાળાના બાળકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। અંકલેશ્વરના રહીશને કંપનીમાં ગાડી મૂકી ભાડું આપવાની લાલચ આપીને ગાડી ગીરવે મૂકી છેતરપિંડી કરનારને 2.5 વર્ષ પછી ઝડપી લેવામાં આવ્યો હતો।
અંકલેશ્વરના રહીશની બોલેરો ભાડે રાખવાના બહાને છેતરપિંડી કરનારા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. વડોદરા ડીસીબી પોલીસે કારેલી બાગ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર પોલીસના હવાલે કર્યો હતો. અંકલેશ્વરના રામકુંડ ખાતે આવેલ તપસ્વી નગર ખાતે રહેતા કેયુર પરમારે ગાડીના હપ્તા બાકી રહેતા ગાડી વેચવા માટે OLX પર વેચવા માટે મૂકી હતી. તે દરમિયાન વડોદરા શ્રીજીધામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિરલ પટેલે તેમનો સંપર્ક કર્યો હતો. વેચાણની વાત કર્યા બાદ તેના મિત્ર દિગ્વિરાજસિંહ ચૌહાણ કંપની કોન્ટ્રાક્ટમાં ગાડી મૂકી આપશે તેવો વિશ્વાસ સંપાદન કર્યો હતો. બીજા દિવસે વિરલ પટેલ અને દિગ્વિરાજસિંહ ચૌહાણે અંકલેશ્વરે આવી કરાર કરી ગયા હતા અને કરારમાં માસિક 18,000 રૂપિયા ભાડું નક્કી કર્યું હતું અને 2 મહિના સુધી રૂપિયા ના આપે તો ગાડી પરત આપવાનું નક્કી કર્યું હતું. જે મુજબ ઓક્ટોબર 2021 સુધી તૂટક ભાડું આપ્યા બાદ બંધ કરી દીધું હતું. બાદમાં ભાડાની ચૂકવણી નહીં કરતા બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા પામી હતી. પોલીસે અગાઉ વિરલની ધરપકડ કરી હતી, જેમાં તેણે બોલેરો ગીરવે મૂકી હોવાની કબૂલાત કરી હતી. આ કેસમાં 2.5 વર્ષથી ફરાર દિગ્વિરાજસિંહ ચૌહાણને પણ વડોદરા ડીસીબીએ કારેલીબાગ વિસ્તારમાંથી ઝડપી પાડી અંકલેશ્વર પોલીસના હવાલે કર્યો હતો. આરોપી અત્યાર સુધીમાં નાસ્તો ફરતો હતો અને તેની મદદગીરી કોણ કરી રહ્યું હતું સહિતની વિગતો પોલીસ મેળવી રહી છે. નેત્રંગ અને ડેડિયાપાડા તાલુકાને જોડતું યાલ નાળું ફરી વરસાદી પાણીમાં ધોવાતા ફરીવાર વાહન વ્યવહાર માટે વહીવટીતંત્ર તેને બંધ કર્યો છે. નેત્રંગ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે જળબંબાકારની પરિસ્થિતિ ગઈકાલે ઉદ્ભવી હતી. ગઈકાલે નદી, નાળા અને કોતરામાં વરસાદી પાણીના પ્રવાહના કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું. નેત્રંગ તાલુકાના મોવી ગામથી ડેડિયાપાડા ગામને જોડતા રસ્તા ઉપર આવેલ યાલ ગામના નાળાનું ધોવાણ થતા ફરીવાર વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો. તમામ વાહન વ્યવહાર નેત્રંગ થઈને પસાર થવાની સૂચના અપાઈ હતી. તેવા સંજોગોમાં યાલ ગામના રહીશોને ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. તેવા સંજોગોમાં માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે હંગામી ધોરણે નાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 2-3 દિવસથી ભરૂચ નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ફરી યાલ ગામનું બનાવેલું નાળું ધોવાણ થતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. નેત્રંગના શાળાના બાળકો, શિક્ષકો અને આગેવાનો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. નેત્રંગ તાલુકા મથકે આવેલી શ્રી MM ભક્ત હાઈસ્કૂલમાંથી ઝઘડિયાના ધારાસભ્ય દ્વારા શાનદાર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા જીન બજાર, ગાંધી બજાર, જવાહર બજાર, નેત્રંગ 4 રસ્તા થઈ સમગ્ર નેત્રંગ ગામમાં ફરી હતી. વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તિરંગા હાથમાં લઈને ઝંડાને ભારત માતા કી જય, દેશભક્તિના ગગનચુંબી નારાઓ કરતા સમગ્ર વિસ્તાર દેશમય ભક્તિમય વાતાવરણમાં સજાયું હતું. ત્યારે તિરંગા યાત્રાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો બધુ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ઝઘડિયામાં હર ઘર તિરંગા યાત્રાના અભિયાનના ભાગરૂપે ઉમલ્લા ગામેથી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. ઝઘડિયા ખાતે ઉમલ્લાના તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હાલ રાજ્યમાં તમામ જિલ્લામાં વિવિધ સાંસ્કૃતિક શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા હર ઘર તિરંગા અભિયાન તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે ઝઘડિયા તાલુકામાં ઉમલ્લા ખાતે પણ હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉમલ્લા ગ્રામ પંચાયતે શરૂ થઈ ઉમલ્લા તેમજ દુમાલા વાઘપોરાના માર્ગ પરથી પસાર થઈ APMC ખાતે પહોંચી હતી, જ્યાં રાષ્ટ્રગીત સાથે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં ઉમલ્લાની KR પટેલ વિદ્યા મંદિર, સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીઓ, તમામ શાળાના શિક્ષકો, પોલીસ જવાનો, આગેવાનો જોડાયા હતા. જેમાં ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા, પ્રકાશ દેસાઈ, ઉમલ્લા અને દુમાલા વાઘપુરાના સરપંચો, મોટી સંખ્યામાં ગ્રામજનો હાથમાં તિરંગા લઈને દેશભક્તિમાં લીન બન્યા હતા. જંબુસર તાલુકાના ડાબા ગામથી પાણીની ટાંકી જર્જરિત થઈ જતા તેને ઉતારવાની કામગીરી દરમિયાન ટાંકી તૂટીને 2 દુકાન ઉપર પડતા દુકાનો તૂટી ગઈ હતી.
જંબુસર તાલુકાના દાભા ગામની પાણીની ટાંકી જર્જરિત થઈ જતા તેને ઉતારવાની કામગીરી દરમિયાન ટાંકી દુકાન પર ધસી પડતા દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, જેની સમગ્ર ઘટના કેમેરામાં આકંડોરાઈ હતી. જંબુસરના દાભા ગામમાં એક પાણીની ટાંકી આવેલ હોય, પરંતુ તે ઘણો સમય થયો હોય તે જર્જરિત બની હતી. આ અંગે પંચાયત દ્વારા તેને ઉતારી લેવાની કામગીરી હાથે લેવામાં આવી હતી. તે ટાંકીને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે અચાનક ટાંકી તે બાજુમાં આવેલ પતરાની દુકાન તરફ ધસી પડતા દોડધામ મચી ગઈ હતી. ટાંકી ઉતારવાની કામગીરી ચાલતી હોય લોકો તેને જોવા બહાર ઉભા હતા. જોકે ટાંકી એકાએક દુકાન તરફ પડતા જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે સમયસર લોકો ત્યાંથી હટી જતા બચી ગયા હતા. ટાંકીનો કાટમાળ દુકાન ઉપર પડતા દુકાન પર પડેલા ટાંકીના કાટમાળ જેસીબી ની મદદથી હટાવીને સરખો કરવામાં આવ્યો હતો. જોકે ઘટનાની જાણ થતા જ ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. ટાંકી પડવાની ઘટના ત્યાં રહેતા એક સ્થાનિકે પોતાના મોબાઈલમાં કેદ કરીને વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકતા વિડીયો વાયરલ થયો હતો. ભરૂચ શહેરમાં પાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. હર ઘર તિરંગા મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા ફાયર સ્ટેશનથી તિરંગા યાત્રા પ્રસ્થાન થઈ શહેરના 5 બત્તી સેવાશ્રમ રોડ, શક્તિનાથ, ગીતા પાર્ક સોસાયટી થઈ સિવિલ હોસ્પિટલ રોડથી ફરીને નગરપાલિકા કચેરી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજી લોકોને રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપવા ઠેકાણે લોક જાગૃતિ માટેના આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ ફાયર સ્ટેશનથી ભરૂચ 5 બત્તી સર્કલ, સેવાશ્રમ રોડ, શક્તિનાથ સિવિલ રોડથી નગરપાલિકાના પટાંગણ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ અક્ષય પટેલ, નગર સેવકો, ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર હાઈવે પર પાર્ક કરેલા ટેમ્પોમાંથી મોબાઈલ ચોરી કરનાર 2 ચોરોને કોસંબાથી પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ હિલ્ટોન હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ટેમ્પોમાંથી 20,000નો મોબાઈલ ફોનની ચોરી કરનાર 2 ઈસમોને કોસંબા પોલીસે ઝડપી પાડ્યા હતા. ધરમપુરની ટિશકરી તલાટ ગામના દોણી ફળિયામાં રહેતા આશીષ નરેન્દ્ર ભોયા ગત તારીખ 8મી ઓગસ્ટના રોજ ટેમ્પો નંબર GJ15AV 7087 ક્લીનર સાથે વલસાડ ખાતે ઇલેક્ટ્રિક સામાન ભરી અમદાવાદ જઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર હાઈવે ઉપર હિલ્ટન હોટલના પાર્કિંગમાં પોતાનો આઈસર ટેમ્પો પાર્ક કરી હોટલમાં જમવા માટે ગયા હતા. તે સમયે અજાણ્યા ઈસમોએ ટેમ્પોમાં રહેલ 20,000નો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મોબાઈલ ચોરી અંગે ચાલકે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. તે દરમિયાન કોસંબા પોલીસે ચોરીના મોબાઈલ સાથે કામરેજના કઠોર ગામના દરજી ફળિયામાં રહેતા સરફરાજ સાદિક મુલતાની અને સુનિલ કુમાર રામ બદોર કનોજિયાને ઝડપી પાડ્યો હતો. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામ ખાતે MAM હાઈસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ટંકારિયાના મદની હોલ ખાતે MAM સ્કૂલ ટંકારિયાના દ્વારા જુનિયર કેજીથી લઈ ધોરણ 10 સુધીના ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓને મેડલ અને પ્રમાણપત્ર આપી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જનશિક્ષણ સંસ્થાના જૈનુલ આબેદીન સૈયદ, ગુજરાત ટુડેના એડિટર અને કવિ અઝીઝ ટંકારવી, મૌલાના અબ્દુલ રઝાક અશરફી, અબ્દુલભાઈ કામઠી, મુબારકભાઈ ભાણિયા, મકબુલભાઈ અબલી, અબ્દુલભાઈ ટેલર સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર હતા. ત્યારબાદ ટ્રસ્ટના પ્રમુખ હાજી ઇસાક પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આચાર્ય એવોર્ડ ઓફ ઓનરની સન્માનિત કર્યા હતા. ત્યારબાદ શાળાના આચાર્ય શૈક્ષણિક વર્ષ 2023-24માં શ્રેષ્ઠ શિક્ષક તથા બેસ્ટ પરફોર્મર એવોર્ડની જાહેરાત કરી હતી. ત્યારબાદ કવિ અને લેખક અઝીઝભાઈ ટંકારવીના ગઝલ સંગ્રહ પુસ્તક ગઝલ ગુલઝારનું પુસ્તકનું વિમોચન મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ 2023-24માં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે પાસ થનાર ધોરણ LKG થી લઈ ધોરણ 10ના વિદ્યાર્થીઓને મેડલ તથા પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે તેઓને અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.